આ બાજુ આશારામે હવે હાઈકોર્ટનું શરણ લીધું છે। આશારામે હાઈકોર્ટમાં અરજી કરી છે કે 6 મહિનાના વચગાળાના જામીન માટે એણે અરજી કરી છે। દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે। સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી। આ મામલે હવે તે હાઈકોર્ટમાં ગયો છે। આ તરફ વિધાનસભામાં ગુજરાતી કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે। વિક્રમ ઠાકોરનો એ જંગ હવે મહેનત રંગ લાવતી હોય તેવું લાગે છે, કારણ કે વિક્રમ ઠાકોરની નારાજગી બાદ હવે વિધાનસભામાં 300 કલાકારોને બોલાવવામાં આવશે। 27 માર્ચે વિધાનસભાની મુલાકાત માટે આમંત્રણ અપાશે, જેમાં 300 કલાકારો હશે। એક્ટર, એક્ટ્રેસની સાથે સાથે ફિલ્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા તમામ એ કલાકારોને આમંત્રિત કરવામાં આવશે, અને જેમને રાજ્યના સાહિત્ય અને સંસ્કૃતિ માટે કામ કર્યું છે એવા લોકોને પણ બોલાવવામાં આવશે અને વિધાનસભાની કામગીરી બતાવવામાં આવશે। 23 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે છે। લાસ્ટ યર પણ કમલમ ખાતે આ કાર્યક્રમ કર્યો હતો। આ વર્ષે પણ જેમ કહેવાય કે ભગવાન નટરાજન એક કલાની મૂર્તિ છે, તો એ ભગવાન નટરાજનનું પૂજન કરવા, તો આ વખતે વિચાર કર્યો કે ગુજરાત વિધાનસભામાં જઈને આ કાર્યક્રમ કર્યો। તો ગુજરાત વિધાનસભામાં માનનીય અધ્યક્ષ સાહેબ અને મુળુભાઈ બેરાભાઈ માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આખો નક્કી થયો છે, અને ગુજરાતભરમાંથી લગભગ 301 કલાકારો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભામાં આવવાના છે। વિધાનસભાની કામગીરી પણ નિહાળવા જશે। હવે કઈ રીતે પાસીસ બને છે એની પણ એક મર્યાદા છે, એટલે કેટલા લોકો જઈ શકશે એ જો આવતીકાલ સુધી બધું ફાઇનલ થશે। હું સીએમ સાહેબનો આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ હું આભાર એટલે માનું છું કે હું અપક્ષ તરીકે ચૂંટાયો છું, અને મારી વાતને પણ એમણે અનુમોદન આપીને તમામ કલાકારોને આમંત્રણ આપ્યું છે। સ્વમાન દરેક કલાકારનું હોય છે, અને એ સ્વમાન જાળવવાનું કામ આપણી ફરજ છે। લોકશાહીની અંદર આપણે તમામ લોકોને બોલાવવાનું આમંત્રણ જે આપ્યું છે, તમામ કલાકારોને ફરીથી મેં ચેનલના માધ્યમથી પણ કીધું હતું કે રજૂઆત પણ કરી છે, અને બોલાવશે ટૂંક સમયમાં, અને એમને ટૂંક સમયની અંદર એટલે 26 અને 27 તારીખે આમંત્રણ આપ્યું છે। તમામ કલાકારોને પણ હું આમંત્રિત કરું છું કે આપ બધા જ આપ આવો, પધારો, અને વિધાનસભા ગૃહની અંદર વિધાનસભા કેવી રીતના ચાલે છે અને પ્રજાના પ્રશ્નોને કેવી રીતના વાચા આપવાનું કામ થાય છે એને નિહાળીને તમામ લોકોને આમંત્રિત કરવાનું જે કામ કર્યું છે તે બદલ હું સરકારનો પણ આભાર માનું છું। પરંતુ બીજી બાજુ વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યો તો ઓછા છે, પરંતુ સરકારના જ કેટલાક ધારાસભ્યો સરકારનું નાક દબાવી રહ્યા છે। પીએમજે યોજનાને લઈને સુરતના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ નિવેદન આપતા કહ્યું કે પીએમજે યોજના ખૂબ જ આશીર્વાદ સમાન યોજના છે। લોકોને સસ્તી સારી સેવા મળે તેવા સરકારના પ્રયાસો છે, પરંતુ સરકાર જેટલી ગંભીરતા આરોગ્ય વિભાગને નથી। વારંવાર ફરિયાદો મળે છે, ખોટું થતું હોય તેને રોકવું જોઈએ। કુમાર કાનાણીના નિશાને ફરી એકવાર આરોગ્ય વિભાગ છે। ગરીબ અને સાચા દર્દીઓ સેવા મળી રહે તે ખૂબ જરૂરી છે, એવી વાત પણ એમણે કરી છે। સરકાર જે ગંભીરતાથી આ યોજનાને હાથ પર લે છે, લોકો સુધી પહોંચેના પ્રયાસો સરકાર કરે છે, પરંતુ એટલી ગંભીરતા આરોગ્ય વિભાગને નથી। જે વારંવાર ફરિયાદો મળે છે, હું ચોક્કસપણે માનું છું આ યોજનાના અંદર જો કોઈ ખોટું થતું હોય તો એ રોકવું જોઈએ, એ બંધ કરવું જોઈએ, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના સાચા લાભાર્થી જેને ખરેખર જરૂરિયાત છે એ આ યોજનાથી વંચિત ન રહે એ પણ વિભાગે જોવું જોઈએ। અને બીજી બાજુ દાયકાઓ સુધી વિધાનસભામાં જેમનો અવાજ સાંભળવા મળ્યો એવા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ આજે વિધાનસભાની મુલાકાતે ગયા હતા। નીતિન પટેલે વિધાનસભાની કામગીરી નિહાળી હતી। પ્રેક્ષક ગેલેરીમાં બેસીને આજે પહેલીવાર એમણે આ તમામ કામગીરી જોઈ। દરેક ધારાસભ્યની ઈચ્છા હોય છે કે હું કંઈક સારું કરું, મને અધ્યક્ષે આમંત્રણ આપ્યું હતું એટલે હું પણ આવ્યો હતો। એ વિધાનસભાની પ્રશ્નોત્તરીની કામગીરી પર નિહાળી અને મને આનંદ છે કે ગુજરાતના વિકાસ માટે, ગુજરાતની પ્રગતિ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે અમારી ભારતીય જનતા પક્ષની સરકાર કામ કરી રહી છે, અને માનનીય શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભામાં દરેક પક્ષના ધારાસભ્યશ્રીઓ પોતપોતાના વિસ્તારના પ્રશ્નો, પ્રજાની જરૂરિયાતના પ્રશ્નો જે રજૂ કરે છે એનું યોગ્ય નિરાકરણ કરવાનો સરકાર પ્રયત્ન કરે છે। લગભગ દરેક વિધાનસભા હોય, કોઈ પણ રાજ્યની વિધાનસભા હોય કે લોકસભા હોય, આપણે બધા જોઈએ છીએ કે વિરોધ પક્ષ પોતાની રીતે પ્રજાનું ધ્યાન આકર્ષણ કરવા માટે,
સરકારનું ધ્યાન આકર્ષણ કરવા માટે એ પ્રયત્ન કરતા હોય અને સરકાર પણ પોતાની કામગીરી પ્રજા સુધી પહોંચાડવા માટે વિધાનસભાના માધ્યમથી કામગીરી કરે છે. અને આ તરફ રાધનપુર કોર્ટમાંથી ફાઇલો ગુમ થવાનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ગુંજ્યો. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મોટો આક્ષેપ લગાવતા કહ્યું કે કોર્ટમાંથી 17 ફાઇલો ગુમ થઈ ગઈ છે. ગૃહમાં મંત્રીએ પોઈન્ટ ઓફ ઓર્ડર લઈને કહ્યું કે કોર્ટ અંગે પુરાવાઓ વગર વાત કરવી અયોગ્ય છે. હું પુરાવા આપીશ તેવી વાત પણ કિરીટ પટેલે કરી હતી. કોર્ટોમાંથી ફાઇલો ગુમ થઈ જાય એ બહુ ગંભીર બાબત છે. આ બાબતે પણ હાઈકોર્ટે તપાસ કરાવતા રાધનપુર અને સુરતની કોર્ટોમાંથી 15થી વધુ ફાઇલો ગુમ થઈ હતી. આ બાબતે અમે ચર્ચાની અંદર ભાગ લીધેલો છે. પાટણની અંદર પણ છેલ્લા 10 વર્ષથી જે સરકારી વકીલોની એ ઉંમર વટી ગઈ છે, એમની ઉંમર મર્યાદા પૂરી થઈ ગઈ છે, એવા લોકોની ભરતી કરવામાં આવતી નથી. સમગ્ર રાજ્યની અંદર આ પરિસ્થિતિ છે, જેના લીધે લોકોને ન્યાય મેળવવાની અંદર તકલીફ પડી રહી છે. અને બીજી બાજુ રાજ્યવ્યાપી આજે આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર છે, જેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. છેલ્લા 9 દિવસ થઈ ગયા વાતને. ગાંધીનગર અત્યારે સમરાંગણમાં ફેરવાઈ ગયું છે. રોજે રોજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ધરણા કરી રહ્યા છે. હડતાળ મુદ્દે સરકારે ચેતવણી આપી હતી. અનુસંધાને સાબરકાંઠા જિલ્લાના યુનિયનના મહામંત્રી આશીષ બારોટને સસ્પેન્ડ કરાયા. સાથે જ ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરીને હડતાળ પર ઉતરેલા 400 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે, જેના કારણે હડકંપ મચ્યો છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગના 247 કર્મચારીઓને છૂટા કરાયા છે. હવે જિલ્લા આરોગ્ય કર્મચારીઓમાં રોષ છે. આવતા દિવસોમાં આંદોલન વધારે ઉગ્ર સ્વરૂપે ભડકે તો નવાઈ નહીં. આજે 9મો દિવસ છે અને રોજે રોજ અમારી સંખ્યા અહીંયા વધતી જાય છે. પૂરા જોશમાં કર્મચારીઓ આ લડત લડી લેવાના મૂડમાં છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી જે 2 માગણીઓ છે, 2 વર્ષથી પડતર છે. આમ જોવો તો 2001થી આ મુદ્દો ચાલુ છે, એટલે 23 વર્ષ જેવું થઈ ગયું છે. તો આ માંગણીઓ તુરંત સંતોષે એવી અમારી નમ્ર વિનંતી છે. અમારી ખાતાકીય પરીક્ષા બાબતે અમને છૂટા ન કરી શકે, કારણ કે ખાતાકીય પરીક્ષા એક એવી બાબત છે કે જો ખાતાકીય પરીક્ષા આપો તો તમને ઉચ્ચતર મળે, બાકી ઉચ્ચતર મળે નહીં. ઉચ્ચતર એ અમને 10 વર્ષે મળતું હોય છે. એ ઉચ્ચતરનો સમય પણ હજી મારો પૂરતો રહ્યો. પણ સરકારશ્રીના નિયમ મુજબ 5 વર્ષે ખાતાકીય મુક્તિ જે સરકારશ્રી દ્વારા નિયત કરેલી હતી, એ મુક્તિનો આદેશ પણ મારો આ જ બંને અધિકારીઓ દ્વારા થયેલો છે. અને એ અધિકારીઓ દ્વારા જ મારા સર્વિસ બુકના અંદર એન્ટ્રી પણ પડેલી છે. જે અનુસંધાને આ બિલકુલ ગેરવ્યાજબી કારણસર સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓને છૂટા કર્યા છે, એ વેલિડ નથી. સાબરકાંઠાના 247 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરાયા છે. હડતાલના કારણે લોકોને હાલાકી પડી રહી છે. ખાતાકીય પરીક્ષા નહીં આપી હોવાનું કહીને છૂટા કરાયા છે. પરંતુ અમરેલીમાં પણ આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. અને આ બધાની વચ્ચે આરોગ્ય કર્મચારીઓની હડતાલને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ઉલ્લેખ કરતા કહ્યું કે આરોગ્ય કર્મચારીઓની માંગ સાચી છે. સરકારે યાદ રાખવું જોઈએ, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની સ્થિતિ ખૂબ જ કથળેલી છે. આઉટસોર્સિંગમાં ભરતીથી ગેરરીતિ થાય છે તેવી વાત પણ કિરીટ પટેલે કરી છે. 9 દિવસથી જે આરોગ્ય કર્મીઓ એ હડતાલ ઉપર છે. રાજ્ય સરકારે અગાઉ એક કમિટી બનાવી હતી. એ કમિટીની રાજ્ય સરકારના કર્મચારીઓની હતી અને એને જે રિપોર્ટ આપ્યો એ સરકારે સ્વીકારવો જોઈએ, પરંતુ એ સ્વીકારતી નથી. એના લીધે કર્મચારીઓ રજાઓ એ હડતાલ ઉપર છે. એના લીધે ગામડાની અંદર હાલ આરોગ્યની પરિસ્થિતિ કથળી છે. આ બાબતે તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરવાને બદલે, એમને ટર્મિનેટ કરવાને બદલે એમની સાથે બેસી અને ચર્ચા કરવી જોઈએ અને એમની માગણીઓનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. આ બાબતે અમે રજૂઆત કરેલી. માત્ર રાજકોટ જ નહીં, શહેરે શહેર બદલાતા રહે છે, પરંતુ એમની તાસીર એક જેવી હોય છે, એ તમામ લુખ્ખા તત્વોની. અને વલસાડમાં પણ એવા જોખમી સ્ટન્ટ કરનારો ઝડપાયો છે. એ જોખમી સ્ટન્ટ કરનારા વ્યક્તિનો તમે વિડીયો જુઓ. એ પારડી પોલીસે વિનેશ પટેલની ધરપકડ કરી છે. વિનેશે પારડીના હોટલ પર કારમાં સ્ટન્ટ કર્યો હતો. વિનેશ ફેમસ થવા માટે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતો, હથિયારો સાથે રીલ્સ બનાવતો
અને એ રીલ વાયરલ કરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને એકાઉન્ટ ડિલીટ કરવા સુધીની કાર્યવાહી પોલીસ કરે છે. માફી પણ મંગાવડાવે છે, પરંતુ આ લોકો સુધરતા નથી. અને આ તરફ સુરતમાં ડાયમંડ જોબ વર્ક વેપારીઓની હાલત બહુ જ કફોડી છે. જોબ વર્ક ડાયમંડ એસોસિએશને સરકારને રજૂઆત કરી. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ રહી છે અને ડાયમંડ જોબ વર્કના પ્રતિનિધિનો સમાવેશ કરવા માટેની માંગ કરાઈ છે. હીરાનું જોબ વર્ક કરતા 5,000 કરતાં વધારે કારખાનેદારોએ આજે આ મામલે પોતાની વાત રાખી છે. જોબ વર્ક કારખાનામાં 5 લાખથી વધારે રત્ન કલાકારો કામ કરે છે. કારખાનેદારોના પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ. રત્ન કલાકારો વિશે સચોટ માહિતી બોર્ડને આપી શકાય એવી પણ વાત રાખવામાં આવી. મંદીમાં સૌથી વધારે જોબ વર્કના કારખાનેદારો પીસાયા છે. અમે છેલ્લા 14 વર્ષથી સુરતની અંદર હીરાની સાથે સંકળાયેલા છે, જે જોબ વર્ક કામ કરીએ છીએ. કે આજ સુધીની અંદર કે જે 7 દાયકાઓ થઈ ગયા, પણ હીરાની અંદર જોબ વર્ક કરતા કારખાનેદારોની કોઈએ નોંધ નથી લીધી. આજે છેલ્લા 3 વર્ષથી ઘટતી મજૂરી અને મંદીના કારણે રત્ન કલાકારો પણ આપઘાત કરી રહ્યા છે. ત્યારે અમને કારખાનેદારોએ સંગઠન કર્યું છે નવું, કે જે એનું નામ આપ્યું છે ગુજરાત જોબ વર્ક એસોસિએશન. અને સામાન્ય માણસ કોઈ રજૂઆત કરવા જાય તો જાય ક્યાં? કલોલ નગરપાલિકામાં જે ઘટના સામે આવી તે હેરાન કરનારી છે. રજૂઆત કરવા સમયે માથાકૂટ થઈ ગઈ. રજૂઆત કરવા આવેલા નાગરિક સાથે અહીંયા કાર્યકરો માથાકૂટ કરે છે. વીરમાયાનગરના લોકો રજૂઆત માટે આવ્યા હતા. ગટર જોડાણ મુદ્દે એમનો પ્રશ્ન હતો, પરંતુ આ રજૂઆત કરવા આવેલા લોકો સાથે માથાકૂટ થઈ. રજૂઆત કરનારા લોકો સાથે ભાજપના કાર્યકર્તાઓએ માથાકૂટ કરી. પાલિકાની લોબીમાં 2 લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ આગેવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો. પરંતુ જો કોઈ માણસ પોતાની વાત રાખવા જાય અને આ પ્રકારની લુખ્ખાગીરી, એ બહુ જ શરમજનક ઘટના છે. આ તરફ ખેડાના વડતાલમાં એક માથાભારે શખ્સે હદ વટાવી દીધી. ધરપકડ અટકાવવા માટે પીઆઈને સીધો વોટ્સએપ પર ફોન કર્યો અને ધમકી આપતા કહી દીધું કે તારા ડરથી આપઘાત કરીશ અને જવાબદારી બધી જ તારી રહેશે. વડતાલ પોલીસે ઈસમને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે ખેડા ડીએસપીએ નિવેદન આપતા કહ્યું કે આરોપી મહેશ રબારી છે, એની સામે ધરપકડનું વોરંટ આવેલું હતું અને વોરંટની બજવણી સમયે તે હાજર નથી હોતો. આત્મહત્યાની ધમકી આપે છે, એની સામે ગુનો નોંધાયેલો છે. ત્રાસને કારણે હું આત્મહત્યા કરીશ, જવાબદાર તમે રહેશો. પરંતુ એની અંદર હકીકત એવી છે કે જે નંબર ઉપરથી મેસેજ આવેલો છે એ પ્રાથમિક તપાસ અમે કરતા એમાં મહેશ રબારી કરીને જે વડતાલના છે એનો મેસેજ છે અને એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી વોરંટ આવેલા છે, સજાના વોરંટ આવેલા છે, પકડવાના વોરંટ આવેલા છે. અને વોરંટની બજવણી કરવા પોલીસ જાય ત્યારે વ્યક્તિ ગેરહાજર હોય છે, પરંતુ એ વ્યક્તિએ એના કારણે મેસેજ કરેલો છે. પરંતુ જે પ્રકારની કાયદાકીય પ્રોસિજર છે એ ચોક્કસપણે અમે કરીશું. અને આ તરફ સાબરકાંઠાના કાલવણમાં જમીનનો વિવાદ વધારે વકર્યો છે અને ફોરેસ્ટ અધિકારીઓ અને વનવાસીઓ સામસામે આવી ગયા. ધક્કામુક્કીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સરકારી કામમાં દખલગીરીની ફરિયાદ નોંધાઈ છે. દોલવણી રેન્જ ફોરેસ્ટ વિભાગ સામે આક્ષેપ થયા કે વન વિભાગના કર્મચારીઓએ પણ ગેરવર્તન કર્યું હતું. સગર્ભા મહિલા સાથે ધક્કામુક્કી કર્યાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. આવીને પહેલાં જેવા ગાડીમાં ઉતર્યા ને એવા બંદૂક લઈને આયા એવા સીધા દોડમાર કરી અને ઘરમાં ઘૂસવા ગયા. જેવા ઘરમાં ઘૂસવા ગયા એવા જેવો દરવાજો ખોલવા ગયા ને એવો સામેથી દરવાજો ખોલતા દિવાલે લાગતા એમના માથા ઉપર લાગ્યો. એમાં પછી બધા છોકરા અને નાના છોકરા એમને બહુ બિયાડતા ને મારપીટ કરવાના હતા. વાત કરવી છે છોટાઉદેપુરની. અહીંયા લુખ્ખા તત્વો અને પોતાના ખિસ્સા ભરવામાં એવા મશગુલ છે કે સામાન્ય ગરીબ લોકોને પણ નથી છોડતા. રાશન કાર્ડ ધારકોને ઓછું અનાજ આપવામાં આવે છે અને એમનું અનાજ પોતે ઘર ભેગું કરે છે. અમરોલીના સસ્તા ભાવની દુકાનનો આ વિડીયો વાયરલ થયો છે. સસ્તા અનાજની આ દુકાન છે જેમાં એક પરમિટ પર 5 કિલો અનાજ ઓછું આપવાનો આરોપ છે. પ્રશ્ન ઉઠાવતા દુકાન સંચાલકે લૂલો બચાવ કર્યો. એમણે કહ્યું કે ઉપરથી કટ્ટામાં અનાજ ઓછું જ આવે છે અને અગાઉ પણ આ દુકાન સંચાલક સસ્પેન્ડ કરાયો હતો. કાર્યવાહી છતાં પણ સંચાલક નફટાઈ કરતા હોવાનો આક્ષેપ છે. મતલબમાં શારદાબેન સામાન જે ખરું અનાજ 35 કિલો છે તો એને કેવી રીતે થાય યુ એડજસ્ટ? ઉભારો માસી 2 મિનિટ ઉભારો.
કેવી રીતે ઓછું આવે સામાન એમ પણ મેં કેમ છું કે એક કટ્ટાની અંદર 500 ગ્રામ કે કિલો અનાજ ઓછું હોય તો એક પરમિટે તો 5 કિલો અનાજ ઓછું હાલે તું કટ્ટાની વાત ના કર એક પરમિટે તો 5 કિલો અનાજ ઓછું હાલે માથાકૂટની વાત નથી આ હકીકતની વાત છે માથાકૂટની વાત તને નહીં કરતો મેં મારે જોઈતું નથી સામાન